કોંગ્રેસના અધિવેશન પર રાજનીતિ ગરમાઈ છે। ઋષિકેશ પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો તો સામે કોંગ્રેસે પણ પલટવાર કર્યો। રાહુલ ગાંધી અધિવેશન ગુજરાતમાં કરે કે દિલ્હીમાં કોઈ ફરક નથી પડતો। ઋષિકેશ પટેલે આ પ્રહાર કર્યા છે। સાથે કહ્યું કે ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા જ ઉખડી ગયા છે। ગુજરાતમાં કોંગ્રેસ જેવું કંઈ બચ્યું જ નથી। ખુદ રાહુલ ગાંધીએ કહેવું પડ્યું કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે। કોંગ્રેસમાં ઘોડા કોને કહેવા અને ગધેડા કોને તે મોટી સમસ્યા છે। આ પ્રહાર ઋષિકેશ પટેલે કર્યા। તો સામે અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસમાં હવે ઘોડા જ રહ્યા છે, બીજા હતા તે બીજેપીમાં જતા રહ્યા। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય। કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મિટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી। પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું, ત્યારે આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં સત્તાના ગુમાનમાં છે એમણે પણ સમજી લેવું પડે કે આ ગાંધી સરદારનું ગુજરાત છે। આ ગુજરાતના લોકોએ અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને આ નવા અંગ્રેજો સામે લડાઈને ન્યાય પથ પર સંકલ્પ સાથે સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત 8 અને 9 એપ્રિલથી શરૂ